विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लिमेंटरी रीडर रीड फॉर आई लव मी पार्ट 2 વિશે આપણે વિદ્યાર્થી મિત્રો શીખીશું. This is a short checklist dash 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 what you cannot જે આખો પાઠનો જે બીજો ભાગ જે છે તેનો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તેના પ્રશ્નો પણ મેં લખ્યા છે. વિદ્યાર્થી મિત્રો બુકનો पेज नंबर 13 पर जुओ कि अहींया जे आपवामां आवेलुं छे कि दिस इज ए शॉर्ट चेकलिस्ट टू हेल्प यू टेस्ट हाउ मच यू लव योरसेल्फ. आ एक नानी एम के सामान्य तमने एम के यादी छे एम के तमारी जातने एम के तमे केटलो प्रेम करो छो ते जाणवा तेने एम कहे के ते मदद करशे. आंसर द क्वेश्चंस एज ऑनेस्टली एज यू कैन एंड टोटल योर स्कोर्स एट द बॉटम ऑफ द पेज. आपेल जे प्रश्नना जवाब तमे केटला बने एम के एटला एम कहे के तमारे प्रमाणिकपणे एम कहे के आपो कहे के पानानी नीचेनी तरफ जवाब आपेल छे. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 14 પર અહીંયા પેજ નંબર 14 પર 1 to 13 ક્વેશ્ચન આપવામાં આવેલા છે. એમાં સિરિયલ નંબર 1 થી 13 ત્યાર પછી અહીંયા સ્ટેટમેન્ટ એટલે કે વિધાન વાક્ય આપવામાં આવેલા છે. ઓલવેઝ હંમેશા, સમટાઈમ્સ કોઈક વાર અને રેરલી એટલે કે ભાગ્યે. આ ત્રણ કારણની અંદર તમારે પોતાની જાતે પ્રશ્ન અહીંયા જે સ્ટેટમેન્ટ આપેલું છે એ પ્રમાણે અહીંયા તમારે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો આ તમારે પોતાની જાતે કરવાનું છે કારણ કે દરેક વિદ્યાર્થીનો જે આ સ્ટેટમેન્ટ આપેલા છે દરેક વિદ્યાર્થીના જવાબ કોઈકને કદાચ ઓલવેઝ પણ આવી શકે, કોઈકને સમટાઈમ્સ પણ આવી શકે અને કોઈકને એમ કે રેરેલી પણ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો અને બીજું કે પેજ નંબર જે 14 પર જે આપેલો છે 13 જે સ્ટેટમેન્ટ જે છે આ સ્ટેટમેન્ટમાંથી એક્ઝામની અંદર નહીં આવી શકે. માત્ર આ તમારા જ્ઞાન તમારી જે તમે એને પ્યાર કરો છો કે નથી કરતા એ પ્રમાણેના અહીંયા સ્ટેટમેન્ટ આપેલા છે. તો એ સ્ટેટમેન્ટનો તમારે પૂરેપૂરો અભ્યાસ કરી લેવાનો અને ત્યાર પછી તમને જે યોગ્ય લાગે તેના પર ટીક કરવાની અને એના જે માર્ક્સ જે છે અહીંયા લખેલું છે પેજ નંબર 15 પર કે નાઉ સ્કોર યોર રિસ્પોન્સીસ. ઓલવેઝ માટે 2 છે એટલે કે 2, સમટાઈમ્સ માટે 1 એન્ડ રેરેલી માટે એટલે કે ભાગ્યે માટે 0 અને ટોટલ યોર સ્કોર એન્ડ એસ એન્ડ ધ ફોલોઇંગ ઇન્ટરપ્રિટેશન એટલે કે એ તમારે એના જે સ્કોર જે છે તમારી જાતે લખવાના અને એ પ્રમાણે કામ કરશો એટલે તમને તેનો ખ્યાલ આવી જશે કે તમારા કેટલા સ્કોર આવેલા છે. તો એના વિધાનો જે છે અહીંયા એમને તમને વાંચી બતાવું છું. પહેલું જે છે કે આઈ હેવ એ લોટ ઓફ ડાઉટ્સ અબાઉટ માય એબિલિટીઝ એટલે જે તમારી જે ક્ષમતાઓ જે છે એ ક્ષમતાઓ પ્રત્યે એમ કહે છે કે મને ઘણી બધી શંકાઓ છે. આઈ એમ ઓપન અનકાઇન્ડ અબાઉટ માય સેલ્ફ પોતાની જાતે એમ કહે છે કે હું માયાળો અવારનવાર છું. તો એવા અહીંયા જે છે થર્ડ જે છે કે આઈ ડોન્ટ લાઈક વોટ આઈ સી ઇન ધ મિરર. ફોર્થ જે છે આઈ બ્લેમ માયસેલ્ફ when things go wrong. fourth જે છે I personalize things when someone says something I don't understand. 6 I don't feel I am very important in life. 7 I don't have good nurturing relationships with people. 8 I feel I am not good enough as a person. 9 I think negative thoughts. 10 I don't respect myself. 11 I don't like things I say or do. 12 I lack confidence in situation. અને 13 I don't value myself. તો વિદ્યાર્થી મિત્રો આના જે પ્રશ્ન આપેલા જે છે એ ઓલવેઝ, સમટાઈમ્સ અને રેરેલી એ પ્રમાણે તમારે એના જે પોઈન્ટ પછી તમારે લખવાના રહેશે
બરાબર. ઓલવેઝ માટે 2 છે, સમટાઇમ્સ માટે 1 છે અને રેરલી માટે 0 છે. હવે પેજ નંબર વિદ્યાર્થી મિત્રો 15 પર જુઓ કે છે you have a strong love for yourself that is capable of bringing quite a lot of change and helps you feel in control of your life. હવે 0:1 ની અંદર શું કહે છે તો કહે છે કે તમને તમારી જાત પ્રત્યે એમ કહે છે કે તીવ્ર પ્રેમ છે કે જે તમને એમ કહે છે કે ખૂબ જ બદલાવ લાવવામાં સક્ષમ બનાવે છે અને તમારા જીવન પર એમ કહે છે કે અંકુશ છે તેવો આભાસ કરવામાં એમ કહે છે કે મદદરૂપ બને છે. બીજું કહે છે કે કીપ ટ્રસ્ટિંગ યોર ઇન્ટ્યુશન એટલે કે અંતઃપ્રેરણા એન્ડ કન્ટિન્યુ ફીલિંગ ગુડ અબાઉટ યોરસેલ્ફ એટલે કે તમારી જે અંતઃપ્રેરણા જે છે એના પર એમ કે વિશ્વાસ કરો અને તમારી જે જાત પ્રત્યે તમારી એટલે કે સારી જે લાગણી જે છે એ એમ કહે છે કે રાખવા ચાલુ રાખવાનું એમ કહે છે કે રાખવાનું છે. હવે 9 થી 13 ની વાત કરે છે. You have a moderate love for yourself. તમને તમારી જાત પર એમ કહે છે કે નિયંત્રિત પ્રેમ છે. If you are conscious of your negativity towards you, try and identify the areas of your life that have contributed to this. જો તમે એમ કહે છે તમારા પ્રત્યેની જે નકારાત્મકતા પ્રત્યે સજાગ હોવ તો તમારા જીવનના એવા જે ક્ષેત્રોને શોધવાનો અને ઓળખવાનો પ્રયત્ન કરો કે જે તમને તે બાબત પ્રત્યેનું એમ કહે છે કે યોગદાન આપે છે. Try and let false opinions of yourself go. હવે કે તે તમારી જાત પ્રત્યેના ખોટા જે મંતવ્યોને એમ કહે છે કે દૂર કરો. 14 to 16 A score in this range suggests you have a number of concerns about yourself and or your life. હવે 14 થી 26 ની અંદર શું કહે છે તો કે આ જે રેન્જ જે છે એમ કે થતા જે ગુણ અથવા તો સ્કોર સૂચવે છે કે તમને તમારી જાત પ્રત્યે કે તમારા જીવન વિશે એમ કહે છે કે ખૂબ જ એમ કહે છે કે ચિંતા છે. These concerns are likely to feed a negative self-image and could upset your chances of feeling successful or positive about yourself. આ જે ચિંતાઓ જે છે એ નકારાત્મક પોતાની ઓળખને પોષશે એમ કે છે અને તમારી જાત વિશે કે સફળ કે હકારાત્મક બનવાની લાગણીની તકને એમ કે છે કે નિરાશ બનાવશે. It is important to recognize which aspects of your life you are unhappy with and decide to tackle one aspect of something in order to put you back in control. હવે તમારે કે ઓળખવું અગત્યનું છે કે તમારા જીવનના જે કયા પાસાથી તમે એમ કહે છે કે નિરાશ બન્યા છો તો નિરાશ છો અને તમે તમારી જાતને એમ કે અંકુશમાં રાખી શકો તે માટે એમ કહે છે કે એક પાસાને એમ કહે છે ઉકેલવાનું નક્કી કરો. Here are some strategies for building love for oneself. હવે અમે કહીશું કે જે પોતાના માટે જે પ્રેમની અથવા પ્રેમની જે જાગૃતતા જે છે એ કેળવણી માટે નીચેની કેટલીક જે વ્યૂહરચનાઓ આપવામાં આવેલી છે. Free yourself from should have એટલે કે બની શકે અથવા થઈ શકે એમાંથી એમ કહે છે કે તમને એમ કે જાતને મુક્ત કરો એમ છે. Live your life on the basis of what is possible for you and what feels right to you instead of what you or others think you should do. હવે શું કહે છે તમે એ આધારે એમ કહે છે કે તમારું જે જીવન જે છે એ જીવો કે તમારા માટે શું શક્ય છે અને શું તમારા માટે એમ કહે છે કે ઠીક છે અથવા તો સાધારણ છે એના વિશે એમ કહે છે કે તમે એમ કહે છે કે વિચારો. Find out what you want and what you are good at. એટલે તમે એમ કહે છે કે શોધી કાઢો
શું તમને જોઈએ અને તમે એમ કહે છે કે કેટલા સારા છો. રિસ્પેક્ટ યોર ઓન નીડ્સ, તમારી જે જરૂરિયાત જે છે તેને એમ કહે છે કે માન આપો. રિસ્પેક્ટિંગ યોર ડીપર નીડ્સ વિલ ઇન્ક્રીઝ યોર સેન્સ ઓફ વર્થ એન્ડ વેલબીંગ. એટલે કે છે કે ઊંડાણથી માન આપવાથી તમારા જે જ્ઞાનમાં એમ કહે છે કે શું થશે, કહે છે કે વધારો થશે. સેલ્ફ અચીવેબલ ગોલ્સ, જે તમે જે પ્રાપ્ત કરેલ જે નિશ્ચયને એમ કહે છે કે ગોલ, તમારો જે ધ્યેય જે છે એ ધ્યેયને એમ કહે છે કે જાળવી રાખો. Establish goals on the basis of what you can realistically achieve and then work step by step to develop your strength. હવે તમે જે ખરેખર જે હાંસલ કર્યું છે એમ કહે છે કે એ કરી શકો છો, એ આધારે એમ કે નિશ્ચય કરો અને ત્યાર પછી એમ કહે છે કે તમારી જે શક્તિના વિકાસ માટે એક પછી એક એમ કહે છે કે કાર્ય કરતા રહો. ટોક ટુ યોરસેલ્ફ પોઝિટિવલી. હવે શું કહે છે કે જાત સાથે એમ કે સકારાત્મક રૂપે વાત કરવાની છે. When you notice that you are doubting or judging yourself, replace such thoughts with self-supportive direction. જ્યારે તમને એમ કહે છે કે ધ્યાનમાં આવશે કે તમે જાતને એમ કહે છે કે તમે શંકા કરી રહ્યા છો કે અને નિર્ણય આપો છો, તો એવા વિચારો જે જાતને એમ કહે છે કે મદદ કરો છો એવા વિચારને એમ કહે છે કે તમે શું કરો, કહે છે કે બદલી નાખો. Seek out and put yourself in situation in which the probability of success is high. તમારી જાતને એવી પરિસ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન કરો કે જ્યાં કે સફળતા એમ કહે છે કે ઉચ્ચ શિખર સુધી એમ કહે છે કે પહોંચી શકાય છે. ટેક ચાન્સ, નવી એમ કહે છે કે એટલે કે તક મેળવો એમ કહે છે. ન્યૂ એક્સપિરિયન્સીસ આર લર્નિંગ એક્સપિરિયન્સીસ which can build self confidence. નવા અનુભવો એ શીખાવ અનુભવો જે તમારી જાત પર એમ કહે છે કે જે ભરોસો જે છે એ તૈયાર કરશે. Expect to make mistakes as part of the process. Don't be disappointed if you don't do it perfectly. શું કે જે ભૂલ કરવાની જે આશા કરો છો, કેમ કે એ જે પદ્ધતિ જે છે એનો એમ કહે છે કે એક પ્રકાર શું છે, કહે છે કે એક ભાગ છે. ફીલ ગુડ અબાઉટ ટ્રાઇંગ. હવે જે આપણે આગળ કહ્યું છે પ્રમાણે કે જો તમે એમ કહે છે કે બરાબર એમ કહે છે કે તે રીતે ન કરી શકો તો એમ કે ન થઈ શકે. પ્રગતિ કરવા માટે નવા એમ કહે છે કે પ્રયત્ન એમ કહે છે કે તમારું મનોબળ વધારશે. સોલ્વ ધ પ્રોબ્લેમ, જે સમસ્યાઓ જે છે એ સમસ્યાનો ઉકેલ કરો. ડોન્ટ અવોઇડ પ્રોબ્લેમ, જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓને ન ટાળો. ફેસ ધેમ, તેમને એમ કહે છે કે સામનો કરો. એન્ડ આઈડેન્ટિફાઈ વેઝ ટુ સોલ્વ ધેમ ઓર કોપ વિથ ધેમ, અને વ્યવસ્થિતપણે એનું કે સમાધાન કરો અથવા તો તેને એમ કહે છે કે ચોક્કસપણે શું કરો, કહે છે કે ખતમ કરો. મેક ડિસિઝન, એટલે કે નિર્ણયો લો એમ કે છે. ટ્રસ્ટ યોરસેલ્ફ ટુ ડીલ વિથ ધ રિઝલ્ટ, પરિણામ માટે એમ કે જાત પર એમ કહે છે કે વિશ્વાસ મેળવો. ડેવલપ યોર સ્કિલ્સ, તમારી જે કુશળતા જે છે, આવડતો જે છે એ આવડતોને એમ કહે છે કે વધારો એમ કે છે. નો વોટ યુ કેન એન્ડ કાન્ટ ડુ, જાણો તમે શું કરી શકો છો અને તમે શું ન કરી શકો. ફોકસ ઓન what you can do rather than what you cannot. તમે શું ન કરી શકો કરતા તમે શું કરી શકો છો તેના પર એમ કહે છે કે કેન્દ્રિત બનો અથવા તો કેન્દ્રિત થાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાર્ટ 2 આપણે પૂર્ણ કરીએ છીએ. પહેલા this is a short checklist dash what you cannot. એના થર્ડ ક્વેશ્ચન છે, when can one feel good about oneself? So one can feel good about oneself when one keeps trusting one's intuition. What is the advantage of loving oneself strongly? So if one loves oneself strongly, it brings pride
lot of change and helps one feel in control of one's life. Third one છે find out the words from the passage which mean not so strong. ને બી જે છે indirect sense એટલે kind sense. તો the words are moderate first માટે અને second માટે છે in વિશાળ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે પ્રશ્નો જો આપેલા હોય કોમ્પ્રિહેન્શન માંથી પ્રશ્નોના જવાબ લખવાના આવે છે તો તમે સહેલાઈથી તમે તેને શોધી અને તમે લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો યુનિટ રીડ ફોર આઈ લવ મી પાર્ટ 2 અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકની અંદર કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ અવશ્ય લખી દેજો. અસ્તુ.